નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ નાઝુ ફળવાલાના માર્ગદર્શનથી વૃક્ષારોપણ કરાયું. સમાજમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવામાં સાથે પ્રકૃતિની રક્ષા અને જાળવણી કરવા માટે બાળકોને પ્રેરિત કરી શકાય તે માટે આ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માટે, ઝાડ વધુને વધુ લગાવવા માટે અને ઝાડ લગાવ્યા બાદ તેનું જતન અને રક્ષણ કરવા માટે બાળકોને શીખવાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું શ્રદ્ધા પટેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગની પ્રિન્સિપલ છું. આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે અમારી શાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે પેરેન્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ પણ આયોજિત હતું, તેથી વાલીઓને પણ આ સુંદર પહેલમાં જોડવામાં આવ્યા છે. અમારી શાળા દ્વારા શિક્ષણની સાથે સાથે બાળકોને અને વાલીઓને સામાજિક અને પર્યાવરણીય જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વૃક્ષો આપણું ભવિષ્ય છે, તેથી દરેકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેનું જતન કરવું જરૂરી છે. ધન્યવાદ.